डभोई के कॉलेज ग्राउंड पर यूनिटी प्रीमियर क्रिकेट लीग टूर्नामेंट का आयोजन किया गया। डभोई के कॉलेज ग्राउंड पर यूनिटी प्रीमियर लीग क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया था। डभोई नगर के जैन समाज, सोनी समाज, वैष्णव समाज तथा ब्रह्म समाज की 4 टीम के बीच ये क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया, जहां समाज में एकता बढ़े वैसे आशय से हर वर्ष इस प्रकार से यूनिटी क्रिकेट लीग का आयोजन किया जाता है। जो ये क्रिकेट मुकाबले के बीच आखिर में ब्रह्म समाज की टीम के खिलाड़ी विजेता बनते हुए उन्हें पुरस्कारित किया था। यूनिटी प्रीमियर लीग UPL सीजन 2 गई साल थी अमे सीजन 1 ની શરૂઆત કરી હતી। અક્કુભાઈ આ પ્રસ્તાવ લાયા કે આપણે 4 સમાજ ભેગા થઈને આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ। તો અમે બધા સમાજમાં ભેગા થઈને નક્કી કર્યું કે સારો એ છે અને આ રીતે બધા ભેગા બી થઈશું। એટલે સિઝનની શરૂઆત કરી। પહેલી સિઝન 4 ટીમોની રમાઈ। એમાં બ્રહ્મ સમાજની ટીમ વિજેતા થઈ, વૈષ્ણવ સમાજની ટીમ રનર્સઅપ થઈ। અને અમારી ઈચ્છા એવી છે કે જો આ 4 છે 4ના બદલે 8 થાય, 12 થાય, દરેક સમાજની ટીમ આની અંદર જોડાય અને સાથ સરકાર આપે। ડભોઈ ગામનો સ્પોર્ટમાં બી આગળ દેખાય અને આ રીતે સમાજ બધા ભેગા થાય, એકત્રિત થાય। અમારો ઉદ્દેશ બધો યુનિટીનું નામ જ એટલે આપ્યું છે, યુનિટી, ડભોઈ ગામની યુનિટી કરવી છે।